હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારી પરીસ કિચન યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે બનાવવાનો છે એકદમ સરસ એવો લાઈવ મોહનથાળ. તો મિત્રો, આ એકદમ લચકેદાર મોહનથાળ દાણેદાર બનીને તૈયાર થયો છે. તમે મારો આખો વિડીયો જોશો તો તમને ખબર પડશે કે મેં કેવી રીતે મોહનથાળ બનાવેલો છે. તો મિત્રો, આ આપણે કોઈ દાણેદાર લોટ નથી લીધો. આપણે ગાય છાપ જે સિમ્પલ લોટ આવે છે ઝીણો, એનાથી જ મેં આ લોટને ચાળી અને સરસ એવો ધાબો દઈ અને દાણેદાર બનાવ્યો છે. અને પછી મેં લાઈવ મોહનથાળ બનાવીને રેડી કર્યો છે. બહુ ટેસ્ટી એવો આ મોહનથાળ બન્યો છે મિત્રો. તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો. તો મિત્રો, હવે આપણે વિડીયોની શરૂઆત કરતાં પહેલાં તમે મારો વિડીયો આખો જોશો તો તમને ખબર પડશે. અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. તો આપણે એક ચાયણી લઈ લેવાની છે. પછી એમાં આપણે 250 ગ્રામ જેટલો ચણાનો લોટ લેવાનો છે. એ જ કપના માપથી આપણે બધું લેવાનું છે. 250 ગ્રામ એટલે 250 ગ્રામ મેં ગાય છાપ સિમ્પલ જે લીસો લોટ આવે છે તે લીધો છે. આ કોઈ દાણેદાર લોટ નથી. આપણે તેને દૂધ અને ઘીનો ધ્રાવો દઈ અને આપણે સરસ એવો એને દાણેદાર બનાવવાનો છે. તો હું આને એકદમ સરસ એવો ચાળી નાખીશ. ચાળવો ખૂબ જરૂરી છે. તો મિત્રો, આપણે હવે દૂધમાં ઘી નાખી અને સરસ એવું આપણે આની અંદર મિક્સ કરી અને નાખવાનું છે. જો તમારાથી એકદમ ઝીણા લોટનો દાણેદાર મોહનથાળ ન થતો હોય તો તમે આવી રીતે પણ એડ કરી અને કરી શકો છો. બહુ ટેસ્ટી એવો આ મોહનથાળ તૈયાર થાય છે. અને લાઈવ તો હું આમાં 2 થી 3 ઘૂંટડા જેટલું દૂધ નાખીશ અને 1 થી 1.5 ચમચી જેટલું ઘી નાખીશ. 2 મિક્સ કરી અને આપણે આ લોટમાં આપણે નાખી દઈશું અને સરસ એવું આપણે આને મિક્સ કરી દેવાનું છે. આને આપણે ધ્રાવો દીધો કેવો કહેવાય છે, ઘણા ધાબો પણ બોલે છે. તો મિત્રો, આપણે સરસ એવું આને મિક્સ કરી લઈશું અને પ્રેશરથી મિક્સ કરવાનું છે. એકદમ બધો લોટ સરસ એવો મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે આને સરસ એવું મિક્સ કરી લઈશું. પછી આપણે આને દબાવીને આવી રીતે સરસ એવું દબી દેવાનું છે. એટલે સરસ એવું આપણે મિક્સ થઈ જશે અને કણી પડશે. તો આને થોડી વાર માટે આપણે મૂકી દઈએ. તમારે જો ટાઈમ હોય તો તમે અડધી કલાક પણ મૂકી શકો છો. હવે આપણે એ જ કપના માપથી અડધો કપ જેટલી ખાંડ લેવાની છે. એટલે આપણે 250 mlનો 250 ગ્રામનો આપણે કપ છે, 1/4 કપ. તો આપણે એ કપના માપથી જ અડધો કપ ખાંડ નાખીશું અને અડધાનું અડધું પાણી નાખવાનું છે. એટલે ખાંડ ડૂબે એટલું જ આપણે પાણી નાખીશું. ચાસણી તૈયાર કરવા મૂકવાની છે તે પહેલાં આપણે જોઈ લઈએ આપણો સરસ એવો લોટ છે તે દૂધ અને ઘીમાં સરસ એવો મિક્સ થઈ ગયો છે. જો મિત્રો, આવા ગાંગડા વળી જશે. પછી આપણે આને કોઈ ચાયણીમાં ચાળવાનો નથી કે કોઈ રીતે મહેનત કરવાની નથી. ચાયણીમાં ચાળશો તો બહુ વાર લાગે છે. આપણે આને મિક્સચર જારમાં સરસ એવો ગ્રાઇન્ડ કરી લેશું એટલે સરસ એવી કણી પડી લેશે. તમે જુઓ, તમને એવું લાગે કે મિક્સચરમાં તો લોટ થઈ જશે, પણ ના, તમે ધ્રાવો દીધો હશે દૂધ અને ઘીનો તો સરસ એવો કણીદાર લોટ બનીને તૈયાર થશે. આને આપણે એકદમ સરસ એવું મિક્સર કરી લેવાનું છે. જો કેવો કણીદાર લોટ તૈયાર થયો છે મારો, એવો જ આપણે બીજો થોડો લોટ વધેલો છે તેને પણ એવી જ રીતે આપણે મિક્સચરમાં એડ કરી અને સરસ એવું મિક્સચરમાં ઘુમાવી લેવાનું. તમે આને ફાસ્ટ મોડ ઉપર કરશો, મિક્સચરને ઘુમાવશો તો પણ આવી કણીદાર જ લોટ તૈયાર થાય છે. તો મિત્રો, તમારે કોઈ ચાયણીમાં ચાળવાની પણ જરૂર નથી. તમે આવી રીતે મિક્સચરમાં પણ સરસ એવી કણીદાર લોટ બનાવી શકો છો. અને કોઈ કરકરો લોટ લાવવાની બજારમાંથી પણ જરૂર નથી. તમે ગાય છાપ બેસનનો જે લોટ આવે છે તેનું જ આ મેં બનાવેલું છે. જો કેવો કણીદાર લોટ તૈયાર થયો છે, હું તમને નજીકથી બતાવું. એકદમ સરસ એવું આ મારું પ્રીમિક્સ તૈયાર થયેલું છે. તો આપણે આ મિક્સચરને સરસ એવું હવે ઘીમાં શેકવાનું છે. તો મેં જે કપના માપથી લોટ લીધો હતો એ જ કપના માપથી મેં અડધો કપ ઘી લીધેલું છે. તમે અડધાનો અડધો કપ પણ લઈ શકો છો. મેં અડધો કપ લીધેલું છે ઘી. તેને આપણે સરસ એવું ગેસ ઉપર ગરમ કરવા મૂકી દઈશું. તમે જો ઇન્ડક્શનમાં બનાવતા હોય તો તમે ઇન્ડક્શન પર પણ પહેલાં મૂકી શકો છો. સૌથી પહેલાં આપણે ઘીને ગરમ થવા દેવાનું છે. પહેલાં આપણે આ મિક્સચર નથી નાખવાનું. સરસ એવું ઘી આપણું મેલ્ટ થઈ જાય ગેસ પર ત્યાં સુધી આપણે સરસ એવું હીટ થવા દઈશું આ ઘીને.
પછી ઘી હીટ થઈ જાય પછી આપણે આ મિક્સચર એડ કરવાનું છે। મિત્રો બહુ ટેસ્ટી એવો આ મોહનથાળ બનીને તૈયાર થયો છે। આના આપણે પીસીસ નથી પાડવાના। તો આપણું ઘી સરસ એવું ગરમ થઈ ગયું છે। હવે આપણે મિક્સચર નાખી દેવાનું। જો મિત્રો કેટલું કણીદાર મિક્સચર તૈયાર થયું છે। તમે એક વખત આને જરૂરથી ટ્રાય કરજો। કોઈ ચાળવાની માથાકૂટ વગર તમે આ મિક્સચરમાં દળીને ફટાફટ રેડી કરી શકો છો। પહેલાં તમારે થોડું લઈ અને આ ટ્રાય કરવાનું, પછી તમારે સારો બને તો તમે વધારે બનાવી શકો છો, જેથી કરીને આપણે વસ્તુ છે તે બગડે નહીં। તો હું આ બધો લોટ અને આ આપણું મિક્સચરનો લોટનું મિક્સચર છે તે ઘી સાથે સરસ એવું આપણે એને શેકી નાખવાનું છે। એકદમ ફ્લેમ આપણે ગેસની ધીમી રાખશું, કેમ કે તમે ફાસ્ટ રાખશો તો ઉપરથી લાલ થઈ જશે અને આપણું મિક્સચર અંદરથી કાચું રહેશે। એટલે જો આવા બબલ્સ આવવા માંડે પછી આપણે દૂધ એડ કરવાનું છે। મેં આમાં થોડું એવું 2 ઘૂંટડા જેવું દૂધને એડ કરેલું છે। મેં આ મલાઈ ઉતારેલું દૂધ છે, તમે ફૂલ ફેટ ક્રીમ દૂધ પણ લઈ શકો છો। તો મેં 2 ઘૂંટડા દૂધ નાખ્યું છે। જ્યારે બબલ્સ આવે પછી જ આપણે દૂધ એડ કરવાનું છે, નહીં તો આપણો લોટ છે એ એકદમ કાચો રહેશે। તમે પહેલાં તમે દૂધ એડ કરી દેશો તો લોટ એકદમ અંદરથી કાચો રહેશે, વધારે સરસ એવો નહીં ચડે। તો સરસ એવું પાકી જાય પછી જ તમારે આ દૂધ આમાં એડ કરવાનું છે। 2 વખત મેં આ દૂધ આમાં નાખેલું છે। તો જો દૂધ નાખ્યું પછી થોડો કલર પણ ચેન્જ થયો છે, એકદમ સરસ બ્રાઉની કલર આવવા લાગ્યો છે। હવે થોડા બબલ્સ પાછા ઉપર આવે પછી પાછું હું 2 ઘૂંટડા દૂધ એડ કરીશ બીજી વાર। તમે આમાં મલાઈ પણ એડ કરી શકો છો। તો મલાઈ તમે જો નાખતા હોય તો તમે એક જ વખત એક મોટી ચમચી ભરીને મલાઈને એડ કરી શકો છો। પણ જ્યારે આ મોહનથાળનું મિક્સચર શેકાવા લાગે, બબલ્સ આવવા માંડે પછી જ આપણે મલાઈ અથવા તમે દૂધ લો છો તો દૂધ એ એડ કરવાનું છે। તો સરસ એવું આપણે સ્લો ફ્લેમ પર જ આને શેકવાનું છે। એક પણ વખત આપણે ફાસ્ટ ગેસ કરવાનો નથી। તો જો સરસ એવું આપણે દૂધ નાખેલું હતું એટલે બધા બબલ્સ બેસી ગયા છે। હજી પાછા બબલ્સ બનવા લાગશે। જ્યારે આપણું દૂધ છે તે સરસ એવું અંદર મિક્સ થઈ જશે એટલે સરસ એવા બબલ્સ પાછા બનવા લાગશે। આમાં તમારે કોઈ માવો કે કોઈ દૂધનો પાવડર યુઝ કરવાની જરૂર નથી। તમે દૂધ નાખશો એટલે એકદમ સરસ એવો મોહનથાળ બનીને રેડી થશે અને બહુ જ ટેસ્ટી લાગે છે। આ થોડી વાર ચડે ત્યાં સુધી આપણે ખાંડની ચાસણીને ગરમ કરી લેવાની છે। તો મેં ગેસની ફ્લેમ આપણે ચાલુ કરી દીધી છે। હવે સરસ એવું આપણે હલાવી લેવાની છે ખાંડને। તો થોડી વાર માટે આ ખાંડ પીગળે ત્યાં સુધી આપણે હલાવી લઈશું અને ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખીશું, જેથી કરીને ચાસણી ફટાફટ ના બને, ધીરે ધીરે બને। જો આપણું જે મિક્સચર છે સરસ એવું કલર પકડાઈ ગયો છે અને સરસ એવું શેકાઈ ગયું છે। દાણેદાર, જો કેટલું દાણેદાર લાગે છે, દાણા પણ છૂટા છૂટા પડેલા દેખાય છે। આટલું બદામી રંગનું થાય ત્યાં સુધી આપણે શેકવાનું છે। વધારે બાળી નથી નાખવાનું। તમે વધારે પડતું શેકશો અને બાળી નાખશો તો આ મોહનથાળમાં કડવો ટેસ્ટ આવશે અને ખાવાની મજા નહીં આવે। તો આપણે આ મિક્સચરને જો તમને નજીકથી બતાવું કેટલું સરસ દાણેદાર અને એકદમ બ્રાઉન કલરનું થયું છે। ડાર્ક બ્રાઉન આપણે એકદમ નથી કરવાનું। આ મારો એકદમ પરફેક્ટ લોટ શેકાણો હતો, બહુ જ ટેસ્ટી એવો મોહનથાળ બન્યો હતો। આપણે આને થોડી વાર ઠરવા દેવાનું છે। પછી આપણે ખાંડની ચાસણી જોઈ લઈએ। જો બબલ્સ આવવા લાગ્યા છે અને આપણે થોડો એલચીનો પાવડર નાખી અને ફાસ્ટ ગેસે હલાવી નાખશું। 1 તારની ચાસણી આપણે લાવવાની છે। તમે 2 તારની ચાસણી લાવશો તો તમારો મોહનથાળ કડક થઈ જશે અને અડધો તાર અથવા પાણી જેવું રાખશો તો ઢીલો વધારે પડતો ઢીલો રહેશે, તો એ પણ નહીં ભાવે। જો મેં 1 તારની ચાસણી બનાવી છે। જો આવી રીતે 1 તાર તમે ઠરે પછી તમે આવી રીતે બનાવશો તો 1 તાર બનશે। જો વધારે કડક તમે ચાસણી લાવશો તો આ મોહનથાળ છે વધારે પડતો કડક થઈ જશે અને ખાવાની મજા નહીં આવે। આપણે દૂધ એડ કરેલું છે એટલે બહુ જ ટેસ્ટી મોહનથાળ બનીને રેડી થયો છે। તો મિત્રો હવે આપણે આ ચાસણી સરસ એવી બની ગઈ છે। તમે આમાં કેસરના તાતણા પણ એડ કરી શકો છો, પણ મેં ખાલી ઓનલી ફોર ઇલાયચી જ આપણે એડ કરેલી છે। પછી આપણે ઉપરથી ડ્રાય ફ્રૂટ્સ નાખી અને ગાર્નિશ કરવાનું છે। તો સરસ એવું મિક્સચર અધકચરું ઠંડુ થયું છે। બહુ વધારે ઠંડુ નથી કરવાનું અને એકદમ ગરમ પણ નથી રાખવાનું। થોડું ઠંડુ થાય
પછી આપણે આ ચાસણીને તેમાં એડ કરી દેવાની છે અને સરસ એવું આપણે આને મિક્સ કરી દઈશું બંને વસ્તુને. સરસ એવું મિક્સ થઈ જાય પછી 5 થી 7 મિનિટ પછી આપણે એક બાઉલમાં એને લઈ લેવાનું છે. તરત ને તરત આ એકદમ કડક નથી થતું, થોડી વાર પછી જ આપણે આ થાય છે, કેમ કે આપણે આમાં દૂધ એડ કરેલું છે એટલા માટે થોડી વાર લાગે છે એને રૂમ ટેમ્પરેચર આપવા માટે. તો મિત્રો આ સરસ એવું આપણે મોહનથાળ, લાઈવ મોહનથાળ બનાવીને રેડી કર્યો છે. તો તમને મારો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં એક પ્યારું કોમેન્ટ કરી દેજો. જો હું તમને નજીકથી દેખાડું, એકદમ સરસ આપણું આ મોહનથાળ છે તે બનીને રેડી થઈ ગયો છે. એક બાઉલમાં હું આ મોહનથાળ લઈ લઈશ. આપણે આને લાઈવ મોહનથાળ પણ કહેવાય છે. તમે દાણેદાર મોહનથાળ તૈયાર થયો છે મિત્રો. કોઈ અલગથી લોટ લાવવાની જરૂર નથી. તમે આને ડીશમાં ઢાળી અને પીસીસ પણ કરી શકો છો, પણ મેં આવી રીતે જ રાખ્યો છે. આને સ્પૂનથી ખાવાની પણ ખૂબ મજા આવે છે. જો આપણું જે લોટનું મિક્સચર છે સરસ એવું શેકાઈ ગયું છે, એટલે જો કેટલું સરસ ઘી પણ છૂટું પડેલું દેખાય છે. તો મિત્રો મારો વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. એક લાઈક અને એક સબસ્ક્રાઈબથી બહુ સારી એવી પ્રેરણા મળે છે મિત્રો. આ વિડીયો બનાવવામાં અને વસ્તુઓ બનાવવામાં બહુ જ મહેનત લાગે છે, એટલે લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરવાનું તમે નહીં ભૂલતા. તો આપણો આ લાઈવ મોહનથાળ રેડી છે અને ઉપરથી મેં સરસ એવું ડ્રાયફ્રૂટ નાખી દીધું છે. તમે અંદર એડ કરવા માંગો તો પણ તમે અંદર એડ કરી શકો છો. આપણો મોહનથાળ રેડી છે મિત્રો. ચાલો લાઈવ મોહનથાળ ખાવા.